ડભોઈ સરિતા ઓવરબ્રિજ ઉપર સવારે અચાનક એક ટ્રક ખૂટવાઈ જવાને કારણે બ્રિજની બંને સાઈડે લાંબી ટ્રાફિક જામ સર્જાયો હતો। ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે। હવે જ્યારે બ્રિજની મોટાભાગની કામગીરી પૂર્ણતામાં આવે છે તેવામાં ટ્રાફિક સમસ્યાની બ્રિજની એક સાઈડનો ભારનો ખૂબ ઘટશે, પરંતુ ખરેખર આ બ્રિજ ક્યારે નિર્માણ થઈ રહેશે તેને લઈ લોકચર્ચા જોવા મળી રહી છે। તો બીજી બાજુ આંતરા દિવસે બ્રિજની એક સાઈડ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવતા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। વહેલી સવારે એક સાઈડ બ્રિજ ઉપર એક ટ્રક ખોટકાતા બ્રિજની બંને સાઈડે ટ્રાફિક જોવા મળ્યો હતો। પોલીસ આવી ટ્રાફિક નિયંત્રણ, પરંતુ ટ્રક ખોટકાઈ જવાના કારણે કલાકો સુધી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। બીજી સાઈડ બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે।